આજે કપા તો પૂરો થઈ ગયો છે, વીણાઈ ગયો છે, હવે જાય છે આપણે જીંડવા તોડો અને પપ્પાની તૈયાર થઈ ગયા છે હે આપણે તા જઈ સુશી બેની તાર થઈ ગયા છે જો જીંડવા તોડો તમે આપણે પણ બેઠા છીએ હર હર મહાદેવ કેમ છો બધા આશા કરું કે મજામાં જ છો आज આપણે જીંડવા તોડવાના હે આ કઈ કીર્તિબેન ભક્ત થઈ જાય કીર્તિબેન આજે આપણે જીંડવા તોડવાના હે કેમ કે ખેતરમાં ઝાર વાવવાની છે એટલે ખેતર ટાઈમસર ખાલી કરવું પડે એટલે 3 દિવસથી ઓલરેડી આપણે કામ જ કરીએ છીએ કે 3 દિવસથી આજ હવે ફરી થાય તો નકર કાલની તારીખમાં ફરી થાઉં આ પવિના બેન જવો કીર્તિબેન દીકો થાય ને પણ કીર્તિબેન 2 દિવસથી કવરાવ્યા જ નથી જરી કે હવે આપણે ભાગી પછી ખેતરમાં કા પરવીના બેન તમારું શું કહેવાનું થાય એને લાઈક કરજો ને બત્તી કરજો એમ કે ઈ શું કે ઈ મને નથી ખબર હજી શું કરો પાણી પીવો સુશીબેન તમે અને પપ્પા જીંડા તોડે છે જો આપણે હાઠી ખડકી અહીંયા ખડકી છે આ બધું ખેત ખાલી કરી નાખ્યું છે હવે આપણે 4 સાસ છે ઈ જીંડા તોડીને ખેસન હા લાઈટ કરો બત્તી કરો કે તો તું સુશી તું ઈતી જીંડા તોડે છે એટલે ઈ ઘણા આગા પોગી જશે ને હું ઠાઈ ગઈ છે તે પોરખવા આવી ગઈ છે મારે પછી તોડવા દાણ છે તમે જીંડવા તોડવા આવ્યા ના કમોદી આપણે આ કોથમરી છે એ કાઢી નાખવાની છે જો કઈ થઈ ગઈ છે પરવીન કા બેન આવી જા કીર્તિબેન જો અમાર કીર્તિબેન શું કરે પરવીન કા બેન તો બેસી ગયા કીર્તિબેન શું કરે મેથી કૂટો બેન હા લે લે તમે પરવીન કા બેન અહીં જો અમાર હમ અમાર હમ જો પેલા મધ્ય તો અત્યારે શું કરતી હતી આ મધ્ય તો અમાર હમ હોય તને નથી આવડતું હાલ આપણે એક કોરી લઈ આવીએ અને પપ્પા તો લઈ જ છે પણ આપણે એક લઈ આવીએ આપણે મૂરાની બધું કાઢી નાખવાનું છે આમાં પાછી ઝાર કરવાની છે ને એટલે આ મેથી આપણે થોડી ખેંચી હતી બેને પાણા નાખી અને પપ્પા તો લઈ જવા મીઠા છે જોઈ લેજે એક દિન સમય તારી કરતા મોટો યુટ્યુબર બનું તો જ આ પાડજે તારી હું ઓકાત છે મારી ઉપર સાલા બાઠિયા આપણો બ્લોગ પણ કઈ જોતું નથી ને લાઈટ નથી કરતા આપણે એટલી મહેનત કરી છે તો કોઈ આગળ જ નથી વધારતા આગળ વધારો ની તું એટલી બેકાર છો ઓડિયન્સ નહીં ખબર છે અમે એટલી મહેનત કરી છે તો અમારો વિડિયો જરાક આગળ તો વધારો જો આપણો રીંગણી છે બેન હું લાવ્યા પપૈયું લાવ્યા લાઈટ કરો બત્તી કરો આપણે આવી ગયા છીએ ખેતરમાં લે આવી ગયા સા બનાવવા સા બનાવીશું જો સા મૂકી દીધી છે તાપ થાય છે પર કીર્તિ બેન શું કરે છે ચા દૂધ પીવા આવો છો બેન હા જો દીદુ મારે લે સા દૂધ પીવા હું તો સા નથી પીતી કીર્તિ બેન હાટો ને પરવિંકા બેન હાટો ને પપ્પા સાટો બનાવું છું અત્યારે આ ત્રીજી વાર સા છે ને એવું ભેગી કરવા જવાનું છે ખેતરમાં પણ આન પપ્પા કે પેલા સાના પી જઈએ ને દીદીને એને દૂધ પાઈ દઈ સા દૂધ પછી આપણે જવાનું છે ખેતરમાં આપણે રીંગણી ખેંચી ને આન પપ્પાએ રીંગણી તો સવારમાં 6 વાગ્યા ત્યાં તો ખેંચવા જ મીડા થા પછી ખેંચી નાખી પછી તો ભૂતખલ વેવરવાઈ ગઈ હતી હવે ખેંચીને જો આપણે બધે વીવાસી મેથી કાઢ નાખવાની છે તે કાલે આવવાના છે ગીતાબેન તે આપણે એના હાટુ મેથી લઈ લીધી છે હજી મૂરા ખેંચવાનું બાકી છે ને કોથમરી ખેંચવાનું બાકી છે કોથમરી નાખા સા છે ખબર ને કાબેન હે આપણે હાઠી ખેંચવા જવાનું છે ને હજી હાઠી તને પપ્પાએ ખેંચી નાખી છે કોરી કરી નાખી છે અડધાને બાકી છે ને અડધી કરી નાખી છે પછી આપણે ખેતરમાં જઈએ વા તમને બતાવી હે અત્યારે આપણે કામ કરી છે આ રીંગણી કડકી છે જો આ રીંગણી છે અને પપ્પા વેવે છે આપણે આ મેથી ને બધું કાઢી નાખવાનું છે ઓલી હાઠીથી વેવવાની છે આપણે જરી દેખાય આપણી હું ખડકતી જશે ને પપ્પા ઓલું કરતા હશે ખડકી નાખો એ પૂગી જશે મારાથી ખાવું જશે એટલે જરી ખાઈ જાઉં
બહુ ભી પડે છે થોડીક. જોવાના પપ્પા આવી ગયા છે લઈને. આવી ગયા તમે? તો જો કેટલું એક આરે નાખી દેશે. એક સોડો નાખવાનું કીધું તો એક સોડો નહીં નાખે. આ એક જ છે જો તું. હર હર મહાદેવ કેમ છે બધા? આ રીંગણી કેમ હવે ખડકવા પડ્યા છે. જાય છે લેવા કોરી લેવા. પરવીન કા શું કરાશો? આપણે ઝીંડો ફોલી છે. જો ઝીંડો અહીં છે એ ફોલે છે. હવે થોડાક રાશે. કેટલા બધા ફોલાઈ ગયા જુઓ. હે પરિનકા બેન છેડા પહેરાશે. બતાવું પરિનકા બેન ના છેડા. પરિનકા શા છેડા પહેરાતે દેખાડતો. જો નવા નવા છેડા પહેરી લીધા. વાવ ગમે હે મોલ્લા હે. વાહ વાર્તા જાય ને ગાડલું ને બાર લાવ્યા છે. જો બેહવા માટે કેટલો આરામ છે એને. વાસ મારી ગયું હું ગધેડા એની કરતા હારા હોય એવું વાસ મારતું હું તો પછી બહાર શું કરવું પડે ને. બરાબર છે ને પરિણામ? પાણી ચાલુ જ છે. પવીના બેન કીધી બેન તમને ઉપર કીધી બેન જો કાળી થઈ ગઈ છે. કાળી મેં થઈ દાસુ જો દાસુ કેટલું દાસુ જો દાસુ. લાઈટ કરો કે તો નહીં કે તો કેટલા ઝીંડવા છે. જો કેટલા તવડી ગયા છે. આમાં તગારા તગારા ભરાઈ ગયા છે. અહીંયા તગારા ભરાઈ ગયા છે. બસ બીજું તો આપણે કાંઈ કામ નથી. ઝીંડા ખોલવાની હાથ લગન કાપો વિંકા બેન. તમારે કાંઈ કેવું છે? શું કેવું તમારે? લાઈટ કરજો કે તો પછી પછી તું કંઈક બોલા બોલા. શું બોલ? અમારા દીદીને બોલતા નથી આવડતું એમ કે લાઈટ કરજો ને બત્તી કરજો. જો ઝીંડા ફોલશું અને પપ્પા એથી ફોલસ છે. આપણે ફોલવાનું હમણાંથી તો વિડીયો આપણે બનાવી ન એ કા પરિનકા બેન. આપણે જારે વવાઈ ગઈ છે ને પાણી પીવાઈ ગયું છે. પાણી પાઈ દીધું આજે. હવે આપણે ફોલમડી ઝીંડવા એમ ન કરે બેન. મારે જો ઝીંડવા ફોલવાનું મને